નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. પહેલગામ આતંકવાદી હુમલામાં શહીદ થયેલા ભારતના પરિવારજનોને શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ રામકથામાં ભાવવિભોર અંજલિ આપી છે. જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે તાજેતરમાં જ ભયાનક આતંકવાદી હુમલામાં ભારતના અનેક પરિવારજનોએ પોતાના જીવ ગુમાવવા પડ્યા. તે આક્રોશજનક ઘટના ઉપર ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ ઊંડો શોક વ્યક્ત કર્યો છે તથા શહીદ થયેલા સ્વર્ગવાસીઓને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. કામરેજના વ્રજભૂમિ ટાઉનશીપ સેક્ટર 1 વ્રજ ચોક સરથાણા જકાતનાકા ખાતે રામકથામાં મંત્રીશ્રીએ આ દુઃખદ ઘટનાને માનવતા ઉપર હુમલો ગણાવ્યો અને જણાવ્યું કે આપણા દેશના દરેક નાગરિકને સુરક્ષિત માહોલ મળવો તે આપણા લોકશાહી સિદ્ધાંતોનો મૂળભૂત હક છે. આમાં નિર્દોષ નાગરિકોના જીવનનો અંત લાવવો એ માત્ર દુઃખદ નહીં પણ ઘીનાવટ ભર્યો અપરાધ છે. આપણી ધરતીની શાંતિ, સંસ્કૃતિ અને સાધનાના પરંપરાઓ ઉપર ઘાતક પ્રહાર છે. શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ શહીદ પરિવારો માટે પ્રભુ રામ સમક્ષ પ્રાર્થના કરી અને ઘાયલ શ્રદ્ધાળુઓને ઝડપથી આરોગ્ય લાભ થાય તેવી અભ્યર્થના કરી. સાથે જ તમામ દેશવાસીઓને શાંતિ, સહિષ્ણુતા અને એકતાના સંદેશ સાથે આગળ વધવા માટે પ્રેરણા આપી હતી. એકી અવાજે એમના પરિવાર સાથે આપણું રાષ્ટ્ર ઉભું ત્યારે આજે સૌ આપણે 2 મિનિટનું મૌન મીણબત્તી લઈ ઊભા થઈ અને મૌન પાળીશું અને પ્રાર્થના કરી અને તમામ મૃતકોને આજે આપણે શ્રદ્ધાંજલિ પાઠવશું. સૌ ઊભા થઈ. જે આતંકવાદી હુમલો થયો એ પછી શોક લોકોના દિલ દ્રવી ઉઠ્યા છે. આ એક માનવતા વિરોધનું કૃત્ય કરનાર હરહંમેશના માટે પૃથ્વીનું નિર્માણ થયું ત્યારથી આજ સુધી કોઈને કોઈ રાક્ષસી કૃત્ય કરનારા અને પછી સત્યનો વિજય થતો હોય છે. જ્યારે જ્યારે ધર્મ ઉપર, સમાજ ઉપર, રાષ્ટ્ર ઉપર અસુરી વૃત્તિના લોકો હાવી થઈ અને અનેક